ओम जय 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 नमोस्तु 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 नमो रिहंताणं नमो सिद्धाणं नमो वैद्याणं नमो वृक्षायाणं नमो लोके सर्वसाहं मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते हजेथितयारिहंतादि महान हरिमंगल करुछु महाग्रंथ करण शुभ काज જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદ રાજ. આચાર્ય કલ પંડિત પ્રવર શ્રી કોડરમલજી દ્વારા રચિત મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં અંતમાં મોક્ષ માર્ગ પ્રકાશક સિવાય રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની એક પંડિતજીએ મુલતાન શહેરથી જે પ્રશ્ન આવ્યા એનો ખૂબ સરસ સમાધાન કર્યું છે. 348 પેજ. ગઈકાલે જે આપણે સ્વાધ્યાય કર્યો હતો 5-7 મિનિટ ને ફરીથી જરાક નજર નાખી લઈએ છીએ. 348 પેજ ઉપર ત્રીજો પેરેગ્રાફ છે કે વળી એવા સમ્યક્તિ થતાની સાથે આવી ગઈ. વળી એવા સમ્યક્તિ થતાની સાથે જે જ્ઞાન પૂર્વે 5 ઇન્દ્રિય તથા 6ઠા મન દ્વારા સયોગ સમરૂપ મિથ્યાત્વ દશામાં કુમતિ કુશ્રુત રૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિ શ્રુત રૂપ સમ્યક જ્ઞાન થયું. સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન રૂપ. સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવરણ જનિત ઔદિક જ્ઞાન ભાવ છે અને ક્ષયોગ સમરૂપ પ્રગટ જ્ઞાન જે છે એ તો સર્વ સમ્યક જ્ઞાન છે. કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી, માટે એ સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ વાદળ વિલય થતા જે કાંઈ પ્રકાશ પ્રગટે છે એ સર્વ પ્રકાશનો અંશ છે. જે જ્ઞાન મતિશ્રુત રૂપ થઈ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું કેવલ જ્ઞાન રૂપ થાય છે. તેથી સમ્યક જ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે. આપણે ચર્ચા કરી હતી. જો ફરી સમજીએ એનો થોડોક ભાવ એ એક જ્ઞાન ગુણની પર્યાય છે અને એક શ્રદ્ધા ગુણની પર્યાય છે. જ્ઞાન ગુણની પર્યાયમાં જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી છદ્મસ્તપણું કહેવાય છે અને એમાં કેટલુંક પ્રગટ રૂપ હોય છે અને કેટલુંક જ્ઞાન અપ્રગટ રૂપ હોય છે. બરાબર. આવું 12મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે. હવે જેટલું જ્ઞાન અપ્રગટ રૂપ છે, ખુલ્લું નથી, અપ્રગટ રૂપ એમાં તો નિમિત્ત જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. એમાં નિમિત્ત શું છે? જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. જેટલું અપ્રગટ રૂપ જ્ઞાન છે અને જેટલું અપ્રગટ રૂપ જ્ઞાન છે એની અંદર સમ્યક મિથ્યા એવું કશું લાગુ પડતું નથી. કેમ કે તો ઓલરેડી અપ્રગટ રૂપ જ છે. એટલે એમાં સમ્યક મિથ્યા એવું લાગુ પડે નહીં અને એમાં નિમિત્ત શું છે? જ્ઞાનાવરણ કર્મનો ઉદય નિમિત્ત છે. આ એક વસ્તુ થઈ ગઈ. હવે જેટલું પ્રગટ રૂપ જ્ઞાન છે
જે પ્રગટ રૂપ જ્ઞાન છે, જેને ક્ષયોપશમ જ્ઞાન આપણે કહીએ છીએ, તો જે પ્રગટ રૂપ જ્ઞાન છે એમાં નિમિત્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ છે. જેટલું અપ્રગટ રૂપ છે એમાં જ્ઞાનાવરણનો ઉદય, અને જેટલું પ્રગટ રૂપ છે એમાં જ્ઞાનાવરણ કર્મનો નિમિત્ત ક્ષયોપશમ છે. તો હવે આ જેટલું પ્રગટ રૂપ ક્ષયોપશમ જ્ઞાન છે, એ પ્રગટ રૂપ ક્ષયોપશમ જ્ઞાનમાં કાં તો એ જ્ઞાન સમ્યક જ્ઞાન પણ હોય, કાં તો એ જ્ઞાન મિથ્યા જ્ઞાન પણ હોય. બરાબર. હવે જો આ પ્રગટ રૂપ જે જ્ઞાન છે, એમાં મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન આ પર્યાયમાં કહ્યા આપણે, કાં તો મિથ્યા જ્ઞાન કાં તો સમ્યક જ્ઞાન. હવે જો એમાં આપણે નિમિત્તભૂત જો જ્ઞાનાવરણ કર્મનો ઉદય કહીએ, જ્ઞાનાવરણ કર્મનો ઉદય કહીએ, જેમ પેલું અપ્રગટ રૂપ હતું એમાં નિમિત્ત શું લીધું? જ્ઞાનાવરણનો ઉદય. એવી રીતે આ ક્ષયોપશમ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, તો મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનાવરણનો ઉદય જો નિમિત્ત લઈશું, તો જ્ઞાનાવરણનો ઉદય જે છે એ તો 12મા ગુણસ્થાન સુધી છે. એ તો 12મા ગુણસ્થાન સુધી છે. એટલે અહીંયા પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે એ વાત સાચી વાત છે. એ વાત સાચી છે. જ્ઞાન ગુણની પર્યાયની અંદર સંશય, વિપર્ય, અનદ્યવસાયપણું, વિપરીતતા છે, એ વાત તો 100% સાચી છે. એ પર્યાયમાં અપરાધ તો છે, 100% સાચી વાત છે. પણ એમાં હવે એનું ઉપાદાન થયું અશુદ્ધ, એ ઉપાદાન થયું. હવે એક કાર્ય જ્યારે થાય છે તો એમાં નિમિત્ત કારણ કોણ? તો એનું આપણે જ્યારે સર્ચ કરવા જઈએ છીએ ને, તો આપણને કોઈને એમ લાગે કે હા મિથ્યા જ્ઞાન છે ને, તો પછી જ્ઞાનાવરણનો ઉદય નિમિત્ત કારણ હોય. સીધું નોર્મલી જેમ એવી રીતે લગાવવામાં આવે છે, એવું જો અહીંયા લગાવવા જશો તો બહુ જ મોટી ભૂલ પડી જશે. એટલે પંડિતજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં લગભગ બે જગ્યાએ, 2 થી 3 જગ્યાએ આ વસ્તુને બહુ જ ધ્યાનથી આકર્ષિત કર્યું છે કે જો સમજો મિથ્યા જ્ઞાનમાં તમે જ્ઞાનાવરણનો ઉદય કહેશો તો ગડબડ થઈ જશે, અતિવ્યાપ્તિ દોષ આવશે, ત્યાં દોષ આવશે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને પણ જ્ઞાનાવરણનો ઉદય તો જોવામાં આવે છે. સમજાય છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ જીવને બધું જ્ઞાન ક્યાં છે? સમ્યક દર્શન થયું તો કેવલ જ્ઞાન તો ક્યાં થોડું થઈ ગયું છે સમ્યક દ્રષ્ટિ જીવને? તો જેટલું અધૂરું જ્ઞાન છે એમાં જ્ઞાનાવરણનો ઉદય તો છે જ. અને જ્ઞાનાવરણના ઉદય એને મિથ્યા જ્ઞાનમાં નિમિત્ત કારણ કહેશો તો એ વસ્તુ બરાબર બેસતી નથી. હવે નિમિત્ત તો શોધવું જોઈએ આપણે. તો શું ભણ્યા હતા નિમિત્તમાં? હા, તો હવે સમજો. હવે એક બીજો ગુણ, પછી જો અત્યારે ટોપિક પૂરો થશે તો પછી ચારિત્ર ગુણ તરફ જઈશું. આ 3 ગુણની પર્યાયને તમે બરાબર સમજશો તો ખૂબ સમજો કે ઘણી બધી ક્લેરિટી તમને થઈ જશે, હશે પણ ખરી. હવે સમજીએ કે જીવની પર્યાયમાં મિથ્યા દર્શન છે. પેલું મિથ્યા જ્ઞાન હતું, હવે પર્યાયમાં મિથ્યા દર્શન આવ્યું, મિથ્યા શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા. તો આ જે જીવની પર્યાયમાં શ્રદ્ધા ગુણની પર્યાયની અંદર મિથ્યા દર્શન છે, તો એ તો પોતાનું અશુદ્ધ ઉપાદાન થયું. ઊંધી માન્યતા તો પોતાના કારણે છે. તો એમાં નિમિત્ત કારણ કોણ છે? કોણ નિમિત્ત કારણ? બોલો. હા, દર્શન મોહ કર્મનો ઉદય નિમિત્ત કારણ છે. બરાબર છે કે નહીં? દર્શન મોહનો ઉદય નિમિત્ત થઈ ગયું. પછી બપોરે ગોઠવજો હોય બાકીનું, હવે જરા પછી રાખજો. જુઓ, હવે સમજજો કે શું હતી વાત? હા, શ્રદ્ધા ગુણની જે પર્યાય છે, શ્રદ્ધા ગુણની પર્યાય, તો એની અંદર મિથ્યા દર્શન છે પર્યાયની અંદર. તો એ જે મિથ્યા દર્શન છે એ તો ઉપાદાન છે. તેમાં નિમિત્ત છે દર્શન મોહ કર્મનો ઉદય, એ નિમિત્તભૂત કારણ છે. દર્શન મોહનો ઉદય નિમિત્ત છે.
બરાબર. હવે અહીંયા આપણે પાછા આવીએ છીએ, બેક આવીએ છીએ. આપણે શોધી રહ્યા હતા પર્યાયમાં જે મિથ્યા જ્ઞાન છે એનું નિમિત્ત કારણ કોણ? હમ, તો આ મિથ્યા જ્ઞાન છે એનું નિમિત્ત કારણ આ તરફ આવશે. મિથ્યા દર્શન છે એ નિમિત્ત કારણ આવશે. એ નિમિત્ત કારણ છે. મિથ્યા દર્શન કારણ અને મિથ્યા જ્ઞાન કાર્ય. ફરીથી તમે બોલજો, મિથ્યા દર્શન કારણ અને મિથ્યા જ્ઞાન કાર્ય. જેમ આપણે કાલે બોલ્યા હતા સમ્યક દર્શન જ્ઞાનની અંદર સમ્યક જ્ઞાન કાર્ય અને સમ્યક દર્શન કારણ, જેમ એમાં લગાવીએ છીએ. બોલ્યા હતા ને કાલે. શું હતી લાઈન? સમ્યક સાથે જ્ઞાન હોય પે ભિન્નય રાધો, લક્ષણ શ્રદ્ધા જ્ઞાન દુહું મેં ભેદય બાધો, સમ્યક કારણ જ્ઞાન कारज है सोई, युगपत होते हो प्रकाश दीपक ते होई. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આગળ પાછળ થાય કે એક જ સમયમાં થાય? હા, બંને એક સમયમાં થાય કે આગળ પાછળ? પહેલા સમ્યક દર્શન ને પછી સમ્યક જ્ઞાન, એવું તો ના હોય. એટલા માટે દ્રષ્ટાંત આપ્યું, યુગપત હોતે હો પ્રકાશ દીપક તે હોય. જે સમયે દીપક થયો ને પ્રકાશ થયો, બંનેનો એક જ સમય છે, છતાં પણ આપણે કહીશું આવું જ કે દીપકને લઈને પ્રકાશ થયો. પ્રકાશને લઈને દીપક થયો એવું કોઈ નહીં બોલે. દીપકને લઈને પ્રકાશ થયો. એમ સમ્યક દર્શનને લઈને જ્ઞાન બધું શું થઈ ગયું? સમ્યક જ્ઞાન. એવી રીતે મિથ્યા દર્શનને લઈને જ્ઞાન બધું મિથ્યા જ્ઞાન. હવે વાત સમજાય છે આખી? મિથ્યા દર્શનને લઈને જ્ઞાન બધું મિથ્યા જ્ઞાન. લઈને એટલે નિમિત્ત સમજવાનું પાછું, કે તમે આવું પાછું લઈને બોલ્યા. હવે હવે બધી ચોખવટો ના હોય, ભાષામાં એ પ્રમાણે ભાવ સમજવા. સમજો હવે, મિથ્યા જ્ઞાન છે એમાં નિમિત્ત કારણ મિથ્યા દર્શન કહ્યું. ઠીક છે ને? અને આ જે મિથ્યા દર્શન છે એમાં નિમિત્ત કારણ કોણ છે? દર્શનમો કે જ્ઞાનાવરણ? દર્શનમો નો ઉદય. જ્ઞાનાવરણ તો બાજુમાં જ રહી ગયું. સમજાય છે કે નહીં? હા, હવે સમજો. આખી પૂરી આખું તમે સમજશો તો ઘણી સ્પષ્ટતા થઈ જશે. મિથ્યા જ્ઞાનમાં મિથ્યા દર્શન શું થયું? નિમિત્ત. આ પર્યાય પર્યાયમાં વાતચીત થઈ ગઈ આ પ્રમાણે. બરાબર છે કે નહીં? અને આ જે મિથ્યા દર્શન છે એમાં નિમિત્ત કારણ દર્શન મોહનો ઉદય થઈ ગયો. બરાબર. તો કોઈ જગ્યાએ તમને આમ પણ કહેવાય કે પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે એમાં નિમિત્ત કારણ દર્શન મોહનો ઉદય, એમ પણ કહેવાય. વચ્ચે મિથ્યા દર્શન ન કહ્યું હોય અને એમ કહ્યું હોય કે આ મિથ્યા જ્ઞાનનું કારણ દર્શન મોહ છે. જેવી રીતે મિથ્યા દર્શનમાં નિમિત્ત કારણ દર્શન મોહ છે, એવી જ રીતે મિથ્યા જ્ઞાનમાં પણ નિમિત્ત કારણ કોણ છે? દર્શન મોહનો ઉદય છે. જ્ઞાનાવરણથી જુદું પાડવા માટે એને બતાવી દીધું. બરાબર છે કે નહીં? આટલે સુધી ક્લિયર? બરાબર. હવે આગળ સમજો જરા, કે જો જ્યારે અસંગની જીવ હોય, અસંગની જીવ, મન વગરનો જીવ હોય, એ હૃદયના સ્થાનમાં 8 પાંખડીના ખીલેલા કમળના આકારવાળું એક દ્રવ્ય મન હોય છે, જેના કારણે જીવ અંદરમાં આત્માનો અનુભવ કરવા માગે તો એટલો એને જ્ઞાનનો ઉઘાડ હોય છે, એટલી એનામાં શક્તિ હોય છે કે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરવા માગે તો એ પોતાના આત્માને વિષય બનાવી શકે, જેને સંગની પંચેન્દ્રિય કહીએ છીએ આપણે. જગતમાં એવા મન વગરના જીવો ખૂબ છે. અનંત જીવો એવા છે, અનંત જીવો, અક્ષય અનંત રાશિ એવી છે કે જેમની પાસે મન નથી, મન વગરના જીવો છે. હવે સાંભળજો જરાક, કે આ જે અસંગની જીવો, મન વગરના જે જીવો છે ને, એ જીવોને એમની પર્યાયમાં જે મિથ્યા જ્ઞાન છે એ જ વાત ફરી. હવે પણ હવે દર્દી બીજો લીધો.
પહેલા જે આપણે ડિસ્કસ કર્યું એ પેશન્ટ સંઘની પંચેન્દ્રિય વાળો હતો, સંઘની પંચેન્દ્રિય. હવે દર્દી બદલાયો. કયો દર્દી? અસંગની મન વગરનો દર્દી. તો એના નિમિત્ત કારણ બદલાય છે. હવે નિમિત્ત કારણ બદલાશે જરા થોડુંક સમજો ધ્યાનથી. હવે કે કેમ કે એટલા માટે કે છે પછી તને ઠપકો આપવાનો છે, એટલે ત્યાં સુધી આપણે પહોંચીશું. આપણે સમજો, જે અસંગની જીવ મન વગરના જીવો છે એ જીવોની પર્યાયમાં પણ એ જીવોની પર્યાયમાં મિથ્યા જ્ઞાન તો હોય જ. અસંગની ને તો મિથ્યા જ્ઞાન હોય જ પર્યાયમાં. હવે જ્યારે એમની પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે તો એના નિમિત્તોનું જ્યારે સર્ચ મારવામાં આવે છે કે અસંગની જીવોની પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે, એમાં મિથ્યા જ્ઞાનમાં નિમિત્ત કારણ કોણ? તો એમની પર્યાયમાં મિથ્યા જ્ઞાનમાં નિમિત્ત કારણ જ્ઞાનાવરણનો ઉદય લાગુ પડશે. શું કહ્યું રમેશભાઈ? હા, એને જ્ઞાનાવરણનો ઉદય એને લાગુ પડશે. કોને જયેશભાઈ? કોને? અસંગની જીવને એને જ્ઞાનાવરણ. કેમ કે જો સાંભળો, મિથ્યા જ્ઞાન એટલે શું? કે જે જ્ઞાનની પર્યાય પોતાના દ્રવ્યને વિષય નથી કરતી, સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ નથી થતો, એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવાય. હવે એ જ્ઞાનની પર્યાયમાં આત્માને ગ્રહણ કરવો છે, પણ એ જ્ઞાન પોતાની પાસે એટલું હોવું તો જોઈએ ને. જ્ઞાન પોતાની પાસે, જે ભાઈ મારે ભગવાનના દર્શન કરવા છે પણ મારી પાસે આંખો જ નથી. મારે ભગવાનના દર્શન કરવા છે પણ મારી પાસે શું નથી? આંખો. તો બધા એમ કહેશે કે ભાઈ જુઓ, હવે એને તો જિંદગીમાં બિચારાને ભગવાનના દર્શન ક્યારે મળ્યા નહીં. કેમ કે એની પાસે શું નહોતી? જન્મથી આંધળો જ હતો. એના માટે આપણે બિચારા શબ્દનો પ્રયોગ કરીશું. પણ જે દેખતો હોય અને ભગવાનના દર્શન કરવા ન આવે, તો બેમાંથી ઠપકો તમે કોને આપશો? બોલો હવે, કોને ઠપકો આપશો? જે દેખે છે ને, હા, પણ બાના કાઢે છે. સમજાય છે? કઈ ના કઈ બાના કાઢે છે. પેલો જે દેખતો નથી, આંધળો નથી, એને તો ભગવાન કેમ નથી દેખાતા? કેમ કે કેવો છે? આંધળો છે. એમ અસંગની જીવો છે, અસંગની જીવો મન વગરના, એમની પાસે તો પર્યાયમાં જ્ઞાનમાં એટલી કેપેસિટી જ નથી કે અંદરમાં આત્માને વિષય બનાવે, એને અંદરમાં જ્ઞાનનો વિષય બનાવે. એની પાસે જેમ પેલાની પાસે આંખ નથી ને, એમ આની પાસે પર્યાયમાં એટલું જ્ઞાન જ ખુલ્લું નથી કે અંદરમાં આત્માને વિષય બનાવે. કોણ? અસંગની જીવો. એટલે એની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકને વિષય નથી બનાવતા, એની પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે. એમાં નિમિત્ત કારણ જ્ઞાનાવરણનો ઉદય નંબર 1. એ તો ખરું જ, એ તો ખરું જ. પણ સાથે સાથે એને પર્યાયમાં મિથ્યા દર્શન છે કે નહીં? મિથ્યા દર્શન શ્રદ્ધાગુણ એને તો વિપરીત પર્યાય હોય જ. એટલે એટલે અસંગની જીવની પર્યાયમાં જે મિથ્યા જ્ઞાન છે એમાં નિમિત્ત કારણ 2 આવ્યા. 2. આ મિથ્યા જ્ઞાન, એક જ્ઞાનાવરણનો ઉદય અને બીજું મિથ્યા દર્શન. સમજાય છે કે નહીં? તમારે આગળના ઈશારે સમજો, સરસ થઈ જશે ક્લિયર. કેમ કે હું અહીંયા પર્યાય બોલું છું ને સામે ઉપર જ ગુણ બતાવું છું, એટલે તમને ભૂલ ના પડે એટલા માટે. બરાબર છે કે નહીં? હવે સમજો, આ અસંગની જીવ છે એની પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે, અને આ મિથ્યા જ્ઞાનની અંદર આપણે 2 નિમિત્ત કારણ શોધવા છે. તો આ અસંગની જીવની પર્યાયમાં મિથ્યા જ્ઞાન છે, એમાં નિમિત્ત કારણ એક તો શું? જ્ઞાનાવરણનો ઉદય. જ્ઞાનાવરણનો ઉદય એક નિમિત્ત કારણ. અને બીજું એના મિથ્યા જ્ઞાનમાં નિમિત્ત કારણ શું? મિથ્યા દર્શન. મિથ્યા દર્શન. આ વાત કોને લાગુ પડશે? અસંગની જીવ. સંગની જીવ આવ્યો તો સંગની જીવ આવ્યો તો એની પર્યાયમાં પણ મિથ્યા જ્ઞાન તો છે, પણ એ મિથ્યા જ્ઞાન છે એમાં નિમિત્ત કારણ આ ને આ 2 માંથી કોણ? મિથ્યા દર્શન. કયું નહીં? જ્ઞાનાવરણનો ઉદય નહીં. ફરીથી સમજો, સંઘની પંચેન્દ્રિયની વાત કરીએ છીએ, જે પેલો દેખતો છે ને દર્શન કરવા નથી જતો એની વાત કરીએ છીએ.
બરાબર છે કે નહીં? એમ સંઘની પંચેન્દ્રિય જીવ સમ્યક દર્શન નથી કરતો. બરાબર. એની વાત ચાલે છે. તો પર્યાયની અંદર મિથ્યા જ્ઞાન છે. તો મિથ્યા જ્ઞાનમાં એને નિમિત્ત કારણ જ્ઞાનાવરણનો ઉદય કહેવાશે? સંઘની પંચેન્દ્રિયને નહીં કહેવાય. તો એની પ્રેમમાં મિથ્યા જ્ઞાનમાં કોણ નિમિત્ત કારણ? મિથ્યા દર્શન અથવા તો દર્શન મોહનો ઉદય. બરાબર. એટલે હવે અહીંયા એ કહેવું છે કે જ્યારે જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે, તો સમ્યક દર્શન જ્યાં પ્રગટ થયું તો આ બધું જ જ્ઞાન શું થઈ ગયું? જ્ઞાન વધારે છે કે ઓછું છે એ ઇમટીરિયલ છે. સમજાય છે કે નહીં? હા, જ્ઞાન વધારે ઓછાનો તમારી પાસે જ્ઞાન વધારે ઓછું ખાલી એટલું તમે બોલો કે તમારી જ્ઞાનની પર્યાય દ્રવ્યને ગ્રહણ કરે એટલું તમારી પાસે જ્ઞાન ખુલ્લું છે કે નહીં? એટલું તો ખુલ્લું છે. બસ વાત પૂરી થઈ ગઈ ત્યાં ગાડી. એ કેવું છે તમારી પાસે કેટલું છે કે અત્યારે સંઘની પંચેન્દ્રિય છો, જેમ કે ભાઈ કોલેજમાં એડમિશન લેવું છે કે ભાઈ જો વાત એ છે એડમિશન મળી જશે પણ મિનિમમ પાસ હોવું જરૂરી છે. સમજાય છે કે નહીં? 35 માંથી 35 માર્ક હશે તો પણ એડમિશન મળી જશે. 35 માંથી 100 માંથી 70 આવ્યા ને 80 આવ્યા ને 90 આવ્યા, ઠીક છે. 35 માંથી 100 માંથી 35 આવ્યા ને પાસ છો ને વાંધો નહીં. હવે તમને એડમિશન મળી ગયું, આગળ તમારે પછી તમારે જે કરવું હોય એમ સંઘની પંચેન્દ્રિય છો, જ્ઞાન વધારે છે ઓછું છે ઇમટીરિયલ છે. તમારી પાસે જ્ઞાન એટલું ખુલ્લું છે કે તમે અંદરમાં આત્માને ગ્રહણ કરવા માંગો. જે ગાથા પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે ચેતનારો, તે 3 ગાથાઓ છે કે નહીં? પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે ચેતનારો તેજ હું. તો એ જે પ્રજ્ઞા છે કે જેના કારણે સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન કરી શકાય, એ કેપેસિટી તારામાં અત્યારે છે. એટલે જ્ઞાનાવરણનો ઉદય પ્રત્યે તારે નજર નાખવાની નથી. એ વાત પંડિતજી અહીંયા કહી, આપણે કાલે થોડી ચર્ચા કરેલી પણ હતી. અને સમ્યક દર્શન થયું પછી એ સમ્યક દ્રષ્ટિજી બહારના બીજા બધા પદાર્થો છે એને કહેવાય ને કે ઘટને પટ જાણે ને પટને ઘટ જાણે, સોનાને પિત્તળ જાણે ને પિત્તળને સોનું જાણે, તો પણ એના અંદર કોઈ દોષ આવતો નથી. એ જ્ઞાન બધું સમ્યક જ્ઞાન જ કહેવાય છે. સમજાય છે કે નહીં? છે તો વિસ્તાર ઘણો બધો એનો. જો મિથ્યા દ્રષ્ટિ છે, એક સોનાની લગડીઓ છે અને ચાંદીના શું કહેવાય? લગડી કહેવાય કે બિસ્કિટ કહેવાય? જે કહેવાય ઈંટો કહેવાય ને ચાંદીની તો. હા હા, આ લોકર ખોલી નામ જોઈ જોઈને ખુશ થઈ જાય. સમજાય છે કે નહીં? પણ જેમ પેલો અજગર એનું મોઢું પકડીને એને લોકર એનું મોઢું પકડી લીધું છે, આમ જોઈ જોઈને ખુશ થઈ જાય છે. તો સમજાય છે કે નહીં? હા, નથી પકડી લેતા. હા, આને પકડી લીધું છે એને. હવે સમજજો જરા કે એ ચાંદીની ઈંટો છે અને સોનાની લગડીઓ લોકરમાં ખોલી ખોલીને એના દાદાએ જોઈ જોઈને ખુશ થતા હતા. એ મૂકીને ગયા છોકરા માટે. સમજાય છે કે નહીં? પછી છોકરો જોઈ જોઈને ખુશ થાય છે કે દાદા મૂકીને ગયા છે. પછી આ છોકરો ખુશ થાય છે કે હું મારા છોકરા જોઈ જોઈને ખુશ થાય છે. સમજાય છે ને? અને આગળનો જૂનો ફોટો પાડેલો છે, છોકરાને આપીને જાય કે આપણી પાસે આટલું છે. પાછો આગળ આપીને કે આપણી પાસે આટલું છે. પેલો રખેવાડ રાખ્યો હોય ને, પેલો બોડીગાર્ડ. હા, પેલું બોડીગાર્ડ શું કે વોચમેન. હા, આ એના વડદાદા એ વોચમેન એ પેલા રક્ષા કરીને ગયા. આ એ દાદો એ રક્ષા કરીને, પછી એનો છોકરો આ બધા રક્ષા કરી કરીને એ મરીને ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા. હા, આ સુરક્ષિત એવો શુદ્ધાત્માનો અનુભવ કરવાનો ચૂકી ગયા અને ક્યાં જીવ ભૂલો પડી ગયો. આ ખબર નથી જીવોને શું કયા રસ્તે જઈ રહ્યા છે. હા હા, આ તો સારું છે કે એક પાઈ લઈ જવાની અહીંયાથી વ્યવસ્થા નથી. હા, લઈ જવાની જો વ્યવસ્થા હોત તો આ સ્વાધ્યાય ભવન ખાલી હોત. સમજાય છે કે નહીં? હા હા, અને લઈ જવાની વ્યવસ્થા હોત તો છોકરાઓ માટે આ તો એટલા માટે ભાઈ, આ તો છોકરાઓ માટે, છોકરાઓને કાલે તકલીફ ના પડે ને છોકરાઓને કાલે તકલીફ ના પડે, છોકરાઓનું ભવિષ્યમાં વાંધો ના આવે એટલા. બાકી અમારે તો અમારે છોકરાઓ માટે જરાક આપણને થોડોક રાગ, થોડોક જાણે ચારિત્રનો દોષ એ રીતે બોલે, થોડોક જરાક રાગ છે એટલે એટલે બાકી હવે અમે તો આમ તો અમારે કઈ જરૂરત. વાતો એવી સુફિયાણી કરે
હા હા, બાકી આમ તો ખાસ ખાસ હા શું છે આ હમ. એટલે કહ્યું ને, એ લઈ જવાની વ્યવસ્થા હોય તો છોકરા માટે મૂકીને જાય કોઈ? હા, અરે એ તો એના નસીબમાં હશે તો એ કમાય છે. શાસ્ત્રમાં નથી આવતું દરેકને પોતાના પુણ્યના ઉદય પ્રમાણે મળે છે? હવે જો તરત જ ત્યાં શાસ્ત્રને આગળ કરે, છોકરાનું પુણ્ય હશે તો આપણા કરતા સવાયું કમાશે. કેમ કે મારે લઈ જવાની શું છે? વ્યવસ્થા છે. હા, કેવા ગપ્પા મારે છે શાસ્ત્રનો આધાર લઈને, પણ મનમાં વિચાર કરે ને આવા જો એવું હોય તો. હમ સમજો જરા કે સમ્યક દ્રષ્ટિ જીવ, એની પાસે પણ આ બધો વૈભવ હોય. આ જ ભાષામાં થોડું હમણાં કહીએ, એની પાસે પણ ચાંદીની ઈંટોય હોય અને સોનાની લગડીઓ પણ હોય. પણ એ જાણે છે કે આ બંને છે મારાથી ભિન્ન છે અને હું એનાથી ભિન્ન છું. એ ચાંદીની ઈંટોને ચાંદીની જાણે, સોનાની જાણે. એક ક્ષયોક્ષમ જ્ઞાન બરાબર હોય તો બરાબર એ જાણે, અને ખોટું એ જાણે. તાંબાને સોનું જાણે ને સોનાને તાંબુ જાણે, એમાંય કદાચ જાણે ને સરખું એ જાણે. ખોટું જાણે તોય પણ એટલું જાણે છે કે આમાંનો એક પરમાણુ માત્ર મારો નથી. સર્વે માન્યા ઉદગલ એક સ્વભાવ છે, રજકણ કેરી. એ અંદરમાં ભેદ જ્ઞાન ભિન્નતા વર્તે છે. માટે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, જિનેન્દ્ર ભગવાનના લઘુનંદન છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એ કહે છે કે આ સોનાના બિસ્કિટ અને આ શું કહેવાય ચાંદીના ઈંટો, આને જરાક થોડુંક આ બાજુ મૂકજો, જલ્દી કોઈને નજરમાં ના આવે તો થોડુંક આગળ રાખજો. બે વાર ખખડાવીને જરા જોઈ લે, ખોલીને બંધ ચેક કર્યું તો કે ફરી જરા જોઈ લેજો, કશું ફરી જોઈ લેજો. સમજાય છે કે નહીં? હા, ફરી જોઈ લે. લોકર પેલું બંધ કર્યું ને તો કે બરાબર બંધ, ચાવી પણ બે ત્રણ વાર ખેંચી ખેંચીને ચેક કરે. સમજાય? પેલું તૂટી જશે લોકર હમણાં. સમજાય છે કે નહીં? હા હા, ખ્યાલ આવે છે કે નહીં? હા હા, એને એ અજ્ઞાનીને એ સોના અને ચાંદીમાં એ કહે છે કે આમ આમ અને એનાથી કહેવાય ને, જે પ્રવચન સાર 94 ગાથામાં લખ્યું છે, મનુષ્ય વ્યવહાર આ બધાને છાતી સરસું ચોંપેલું છે એને. હમ હમ જેમ નથી કહેતા ઘણી વખતે પેલો અમુક નાના છોકરાઓ એવા હોય ને, નાના છોકરા કે એના ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય ને, એની સાથે પણ એક નાનું છોકરું હોય ને પછી ઘરેથી કહીને આવે કે જો ત્યાં પણ એક નાનો બાબો છે તારા જેવો, તો એમ બંને જોડે રમજો. આવ્યો તો ખરા, પણ જેના ઘરે ગયો એનો બાબો ખતરનાક હતો. હમ હા હા, એ કહે છે એની પાસે ઘણા બધા રમકડા હતા પણ એક રમકડું ના આપે. હવે એની પેલી મમ્મી કહે કે બેટા હમણાં જતા રહેશે અડધો કલાકમાં, આપ આપ આપ. પણ બાળ હઠ કહેવાય ને આ તો. સમજાય છે કે નહીં? કે સમજાવ્યું, અરે કે હમણાં જતા રહેશે, હમણાં જતા રહેશે કે છે કે. અરે પેલા નહીં ને, પછી પેલા બિચારા જે ગેસ્ટ આવે તેમ છોકરાઓ તો આવા જ હોય, છોકરાઓ તો આમ બોલે ને બિચારા. હા, પણ એ છોકરા પાસે આટલા બધા રમકડા છે, એક પણ રમકડું આ એ મારું ને આ, કાં તો પેલા લઈને આવ્યા હોય ને એના માટે એ લઈ લે. પેલા કે એના ઘેર જે કઈ લઈને આવ્યા એ લઈ લીધું, પેલા તો ના આપે એ લઈ લીધું, એ ના આપે. આ સંસ્કાર અજ્ઞાનીમાં મોટો થાય ત્યારે પણ હોય છે ને, આ એ મારું ને આ એ મારું, આ બાજુ એ વાળું ને આ એ મારું ને આ એ મારું, બધું જ હડપ કરી લો, બધું હડપ કરી લો. સમજાય છે કે નહીં? હા હા, અજ્ઞાનીજી ત્યાં લખ્યું છે છાતી સરસો બધા ચોંપેલા છે. હમણાં જ એક બોલ કયો હતો ગુરુદેવશ્રી નો બોલ, અનીતિથી જેને એક પાઈ કમાવાનો ભાવ છે ને, અનીતિથી એક પાઈ પણ અનીતિથી જેને કમાવાના પરિણામ છે, જો એને અનુકૂળતા હોય તો આખી દુનિયાને હડપ કરી લેતા વાર ના કરે. કેમ કે મૂળમાં અંદરમાં અનીતિ પડેલી છે. વાંચજો તમે પ્રવચન પરમાગમ સાનિંદ્ર બોલશે. ફરીથી કહું છું, અનીતિથી એક પાઈ પણ કમાવાના જેને પરિણામ છે, અનુકૂળતા હોય, એની તાકાત હોય તો આખી દુનિયાને હડપ કરી લે. પછી ગુરુદેવ શ્રી એક સરસ વાત કરે છે એની સાથે. એક રાજા હતા, એ રાજાના એક દિવાન હતા. એ રાજાના દિવાન એવા ઈમાનદાર કે 2 મીણબત્તી રાખતા હતા. 2 મીણબત્તી. એક જ્યારે રાજનું કામ હોય તો રાત્રે જ્યારે કામ કરવાનું હોય ને, તો મીણબત્તી જલાવવાની હોય ને, તો મીણબત્તી 2 બોક્સ અલગ અલગ, એની એકની ઉપર રાજની મીણબત્તી અને એક બાજુ ઘરની મીણબત્તી.
રાજનું કામ કરવાનું હોય એ વખતે રાજની મીણબત્તી પ્રગટાવે અને પછી બધું લખે ત્યાં આગળ. અને ઘરનું કામ કરવાનું હોય, ઘરના કામમાં રાજની મીણબત્તી ન વપરાય આપણાથી, ઠારી દે અને પછી ઘરની મીણબત્તી પ્રગટાવે અને પછી ઘરનું કામ કરે. સમજાય છે કે નહીં? હા, જૈનોનું પ્રામાણિકપણું કેવું હોય છે. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, કોર્ટમાં બેઠેલા જે ન્યાયાધીશ હોય છે ને, સુપ્રીમ કોર્ટ કે જે કહેતા હોય, એ જજનું જે પ્રામાણિકપણું હોય છે એના કરતા વધારે પ્રામાણિકપણું જૈનના દીકરાનું હોય છે, વધારે પ્રામાણિકપણું. લખ્યું શ્રીમદજીએ. કોનો છોકરો બોલે છે આ? કે જૈનનો છોકરો બોલે છે. વાત પૂરી થઈ ગઈ. જૈનનો છો, વાત પૂરી થઈ ગઈ. પ્રામાણિક જ હોય. આવી એક જૈનોની છાપ. આ સમ્યક દ્રષ્ટિ, સાચા અર્થમાં તો સમ્યક દ્રષ્ટિ જ જૈન છે. મિથ્યા દ્રષ્ટિ તો નામ નિક્ષેપથી કુળક્રમથી જૈન કહેવાય છે. બનારસી દાસજી લખ્યું એટલા માટે, સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્તમ, સાચે સાચે બેન કહે સાચે જૈન મતી હેમ, કાહુ કે વિરોધી નાહી પર જાય બુદ્ધિ નાહી, આત્મ ગવેશી ના ગ્રહસ્થ હે ના જતી હેમ, રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દિશે અંતર પ્રગટ સદામ, અંતર કી લચ્છી સોય ઝાચી લચ્છપતિ હેમ, दास भगवंत के उदास रहे जगत सोम, सुखिया सदैव जीव ऐसे सम कीती है. લખી છે બનારસી દાસજીએ વ્યાખ્યા. હા, હવે એક એકના ક્યાં અર્થ કરીએ? નાટક સમય ચાલ્યું કદી અર્થ કર્યા હતા. એટલે કહેવાય છે કે સમ્યક દ્રષ્ટિ જીવને બે ફાળચા પડી ગયા છે. હા, એક આત્મ વ્યવહાર ને એક મનુષ્ય વ્યવહાર. એક પર 6 ખંડનો વૈભવ છે, પણ ભરતજી ઘર મેં હી ભઈ રહા. એ વાત આગળ હવે કરી રહ્યા છે. હવે આગળનો ટોપિક જરાક વાંચીએ છીએ. જુઓ, હવે 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 ચારિત્ર, અત્યાર સુધી આપણે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની વાત કરી. હવે ચારિત્ર ગુણનો પ્રવેશ થાય છે. સાંભળજો. વળી એ સમ્યક દ્રષ્ટિના પરિણામ, પેલો મિથ્યા દ્રષ્ટિ હતો એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. ત્યાંથી વાત ઉપાડી. જીવ અનાદિ કાળથી મિથ્યા દ્રષ્ટિ, કાલે ત્યાંથી વાત ઉપાડી હતી. બરાબર? સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. બરાબર? અને પછી સમ્યક દ્રષ્ટિ થયો પછી ઉપયોગ એનો બહાર આવ્યો. હવે સાંભળજો. વળી એ સમ્યક દ્રષ્ટિના પરિણામ આવી ગયું ને? સમ્યક દ્રષ્ટિના પરિણામ સવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે પરિણામ વિષય કષાય આદિ રૂપ વા પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિક રૂપ પ્રવર્તે છે તે સવિકલ્પ રૂપ જાણવા. શું કેવું છે સમજો જરાક. જરા ઈશારાથી હું સમજાવું છું, ધ્યાન આપજો. આ રીતે હેડિંગ એક આપણે આપીએ છીએ, સમ્યક દ્રષ્ટિના પરિણામ. શું હેડિંગ આપ્યું આપણે? સમ્યક દ્રષ્ટિના પરિણામ. ઠીક છે ને? એમાંથી એક લાઈન આપણે નીચે ઉતારી. સમ્યક દ્રષ્ટિના પરિણામ એક લાઈન નીચે ઉતારી અને એમાંથી બે ભેદ પાડ્યા આપણે. બરાબર? સવિકલ્પ રૂપ પરિણામ અને બીજા નિર્વિકલ્પ રૂપ દશા. સવિકલ્પ રૂપ અને નિર્વિકલ્પ પરિણામ કેટલા પ્રકારના કર્યા? બે પ્રકારના. સવિકલ્પ રૂપ અને નિર્વિકલ્પ. કોના પરિણામની વાત ચાલે છે? આ સમ્યક દ્રષ્ટિના પરિણામની વાત ચાલે છે. સવિકલ્પ રૂપ અને નિર્વિકલ્પ. મિથ્યા દ્રષ્ટિ માટે આવું કહેવાય કે ના કહેવાય? કેમ ના કહેવાય? એને નિર્વિકલ્પ પરિણામ કહેવાય ના કહેવાય? અચ્છા, કેવલી ભગવાનને આ બે લાગુ પડે? કેવલી ભગવાનને કયું લાગુ ના પડે? સવિકલ્પ વાળું લાગુ નહીં પડે. સમજાય છે કે નહીં? એમને તો નિર્વિકલ્પ વાળી દશા છે ને. બરાબર છે કે નહીં? હવે સમજો. સમ્યક દ્રષ્ટિ જીવના જે પરિણામ છે એના આપણે બે ભાગ પાડ્યા, સવિકલ્પ રૂપ અને બીજા નિર્વિકલ્પ રૂપ. આટલે સુધી બરાબર? હવે જે સવિકલ્પ રૂપ પરિણામ છે, સવિકલ્પ રૂપ પરિણામ, એના પાછા બે ભાગ પાડીએ છીએ. બે ભાગ. કયા બે ભાગ પાડીશું? બોલો, વાંચ્યું આપણે? બોલો નવીનભાઈ. હા, બહુ સરસ. હા, સમજાય છે કે નહીં? હા, બે લખ્યા જુઓ. વિષય કષાય રૂપ. પંડિતજી જુદું, આ તરત આપણે સ્વાધ્યાય કરતી વખતે ખ્યાલ આવવો જોઈએ આ બધો.
હા. વિષય કશાય રૂપ એ સવિકલ્પ પરિણામ. સવિકલ્પ એટલે ઉપયોગ શું થયો સમ્યક દ્રષ્ટિનો? બહાર આવ્યો અને જે પરિણામ આવ્યા એ વિષય કશાય રૂપ. અને બીજા શું લખ્યું છે? પૂજાના પરિણામ આવે, દાનના પરિણામ આવે, શાસ્ત્ર અભ્યાસના પરિણામ આવે. આ બે. હવે પ્રશ્ન તમારી સામે કે વિષય કશાયના પરિણામ અને પૂજા દાન અને શાસ્ત્ર અભ્યાસના પરિણામ, આ બંનેમાંથી કયા પરિણામ સવિકલ્પ રૂપ ને કયા પરિણામ નિર્વિકલ્પ રૂપ? બંને બંને સવિકલ્પ રૂપ છે. બંને સવિકલ્પ. અને બંને સવિકલ્પ રૂપ છે એનો મતલબ બંને બંધના કારણ છે કે મોક્ષના કારણ? બંને બંધના કારણ છે. બંને બંધના કારણ છે. આ ચારિત્ર ગુણ પ્રવેશ કર્યો, સમજાય છે કે નહીં? હવે ચારિત્ર ગુણે પ્રવેશ કર્યો. વિષય કશાયના પરિણામે અશુભ ઉપયોગ અને પૂજાના પરિણામ, દાનના પરિણામ, શાસ્ત્ર અભ્યાસના પરિણામે શું થયો? શુભ ઉપયોગ થયો. અને પેલો નિર્વિકલ્પ અંદરમાં અનુભવ એ શું થઈ ગયો? શુદ્ધ ઉપયોગ રૂપની વાત થઈ ગઈ ત્યાં આગળ. બરાબર? તમારી સામે એક બીજો પણ પ્રશ્ન મૂકું. મારે આમાંથી આની અંદરથી મારે આ વિષય કશાય વાળા પરિણામ કાઢી નાખવા છે, નથી રાખવા, તો એના માટે કયો જીવ લેવો પડશે? થોડુંક જરા. સવિકલ્પ પરિણામની અંદર બે લીધા. સવિકલ્પ પરિણામની અંદર અશુભ પણ લીધા અને શુભ પણ લીધા. સવિકલ્પ પરિણામ પણ મારે સવિકલ્પ પરિણામમાં અશુભ વાળા નથી લેવા, ખાલી શુભ વાળા જ લેવા છે. તો આપણે કયું ગુણસ્થાન લઈશું? છઠ્ઠું ગુણસ્થાન. મુખ્ય રૂપથી મુનિરાજનું, કે જેના માટે પંડિતજી કહ્યું ને અશુભોપયોગનું તો એમને અસ્તિત્વ જ નથી. સમજાય છે કે નહીં? એટલે ખાસ તમારે અત્યારે જે વાત ચાલે છે સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. મુનિરાજની વાત ચાલતી નથી. ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિનું ટોપિક ચાલી રહ્યું છે. એટલે ચોથું ગુણસ્થાન અને પાંચમું ગુણસ્થાન, બંને ગુણસ્થાનની અંદર આ સ્થિતિ સંભવે છે. સવિકલ્પ પરિણામની અંદર ચોથા ગુણસ્થાન અને પાંચમા ગુણસ્થાનમાં પાપના પરિણામ પણ હોઈ શકે છે અને પુણ્યના પરિણામ પણ હોઈ શકે છે. આટલે સુધી બરાબર? ઠીક છે ને? હવે સાંભળજો, ફરી વાંચું છું. એ સમ્યક દ્રષ્ટિના પરિણામ સવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે પરિણામ વિષય કશાયાદિ રૂપ અથવા પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિક રૂપ પ્રવર્તે છે તે બધા કેવા જાણવા? સવિકલ્પ રૂપ જાણવા. હવે પ્રશ્ન, જ્યાં શુભ અશુભ પરિણમતો હોય ત્યાં સમ્યક્ત્વનું અસ્તિત્વ કેવી રીતે હોય? હવે પ્રશ્ન સમજાય છે? સાંભળો જરા. સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પાપના પરિણામ હોય એ વખતે સમ્યક દર્શન હોય કે ના હોય? કે સમ્યક દર્શન પડી જાય? હા. સાતમી નરકની અંદર અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે. સાતમી અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે. બરાબર? અને ત્યાં પાપના પરિણામ છે, સામસામે લડે પણ છે. આ લખ્યું છે ને વિષય કસાય, તો કસાયના પરિણામ છે, ત્યાં આગળ લડવાના પરિણામ છે. તો લડવાના પરિણામ વખતે એ જીવને સમ્યક દર્શન હોય કે ના હોય? પૂજા ભક્તિ વખતે તો હોય તો જાણે ખ્યાલમાં આવે, પણ એ કહે છે લડવાના પરિણામ વખતે હોય અને પૂજા ભક્તિ વખતે પણ એ પરિણામ હોય, સમ્યક તો હોય. આ પ્રશ્ન પૂછ્યો છે. બરાબર? કે ત્યાં સમ્યક્ત્વનું અસ્તિત્વ કેવી રીતે હોય? બરાબર? સમાધાન બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે પંડિતજીએ. જેમ કોઈ ગુમાસ્તો શેઠના કાર્યમાં પ્રવર્તે છે, તે કાર્યને પોતાનું કાર્ય પણ કહે છે, હર્ષ વિષાદને પણ પામે છે. બરાબર સેન્ટેન્સ બરાબર સમજવા. એ કાર્યને પોતાનું પણ કહે છે, હર્ષ વિષાદને પણ પામે છે. એ કાર્યમાં પ્રવર્તતા તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી, પરંતુ
તેને એવું અંતરંગ શ્રદ્ધાન છે કે આ મારું કામ નથી. હમ. એ પ્રમાણે કાર્ય કરનાર તે ગુમાસ્તો સાહુકાર છે, પણ તે શેઠના ધનને ચોરી તેને પોતાનું માને તો તે ગુમાસ્તો ચોર જ કહેવાય. શું કેવું છે અહીં ગાડી? આવું નથી જોવામાં આવતું કે ભાઈ જુઓ, અમારે એક માણસ રાખ્યો છે, મુનિમ રાખ્યો છે, ગુમાસ્તો રાખ્યો છે. તો એ શું છે કે એને કહી દીધું છે ત્યારે સોમવારથી શનિવાર ત્રણ 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 પાર્ટીઓ કઈ છે કે આ ત્રણ ત્રણ આ જગ્યાએ, પછી અહીંયા 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 અઠવાડિયાની આટલી જગ્યા તારું ઉઘરાણી કરી આવવાની. બરાબર છે, 8-10 પાર્ટીઓમાં તારે ઉઘરાણી કરી આવવાની. એટલે શેઠ શું બોલે છે કે મારા બધા કામ કોણ કરે છે? મારા બધા કામ ગુમાસ્તો કરી નાખે છે. મારું જે નોકર રાખ્યું છે ને, સમયસારમાં નોકર વાત કરી છે ને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણિક નહીં બને, એ ત્યાં નોકરની વાત કરી છે. તો શેઠ કહે ભાઈ મેં એક નોકર રાખ્યું છે ને, એ બધા જ એના કામ નહીં, કોણ? મારા બધા કામ એ કરી નાખે છે. હા, એટલે એ જે ઉઘરાણી જાય એટલે એ જાણે છે કે આ બધા કામ હું કોના કરી રહ્યો છું? બધા કામ, આ બધા કામ શેઠના કામ હું કરી રહ્યો છું. બરાબર. હવે એ 10 જગ્યાએ ઉઘરાણીએ ગયો, એમાંથી 7 જગ્યાએથી એને પૈસા મળ્યા તો હર્ષ થાય છે એને. એના ખિસ્સામાં જવાના છે? એના ખિસ્સામાં જવાના ના. 7 જગ્યાએથી એને મળ્યા તો હર્ષ થાય છે, અને 3 જગ્યાએથી ના મળ્યા તો એને વિષાદ થાય છે, દુઃખ થાય છે કે ભાઈ આવું ના ચાલે. ગયા વખતે પણ ભાઈ મારા ત્યાંથી માલ લેવો હોય તો આવું મને ધક્કક, મારા ત્યાંથી માલ લેવો હોય તો અંદરમાં આમ સમજે ને કે જો લખ્યું છે ને ગાડી કે એ કાર્યમાં પ્રવર્તા તે પોતાની અને શેઠની આપસમાં જુદાઈ પણ વિચારતો નથી. એ મારા ત્યાંથી ફરી વખત માલ લેવા તમારે નહીં આવવાનું, કાં તો તમારે રેગ્યુલર પેમેન્ટ કરવું હોય તો. આવી રીતે ધક્કા ખવડાવે મને ના પોસાય. પેલા અમુક લોકો કહે ખરા કે આ શેઠ આના કરતા તો સારા, આ ચા કરતા કેટલી વધારે ગરમ છે, ડાયરેક્ટ શેઠને ફોન કરો તો એ મહિનો આપણે ખેંચી આપશે. ખ્યાલ આવે છે કે નહીં? આવું હોય છે કે નહીં? હા, પણ મારે એ કહેવું છે કે આ ગુમાસ્તો છે ને ઈમાનદાર કહેવાય. તમે શેઠની જોડે ડીલ કરો મને વાંધો નથી, બાકી તમે મને ધક્કા ખવડાવો તો નહીં ચાલે. કેમ કે એને ખબર છે કે શેઠ મને કાઢી મૂકશે કાલે, જો આ રીતે હું ઉઘરાણી લઈને નહીં જવું તો. આ બધા કામ કરે છે ને એ જ વખતે ગુમાસ્તાને નોકરને બરાબર ખબર છે કે ઉઘરાણીની અંદર આજે મારા ખિસ્સામાં 5 લાખ પડ્યા છે ને, પણ આમાંનો 1 રૂપિયો પણ મારો છે નહીં. મને તો માત્ર મહિને 25,000 જે પગાર મળે છે ને એ જ મારો છે, આમાંનો 1 રૂપિયો મારો નથી. જો એને પોતાનો માને તો એ સાહુકાર ના કહેવાય, શું કહેવાય? ચોર કહેવાય. બસ એવી જ રીતે અહીંયા પ્રશ્ન છે ને કે સવિકલ્પ દશામાં સમ્યક દ્રષ્ટિ આવ્યા, અને સવિકલ્પ દશામાં આવ્યા તો ક્યારેક પાપના પરિણામ છે, ક્યારેક પુણ્યના પરિણામ પણ જોવામાં આવે છે. અને આવા પાપના પરિણામ વખતે પણ સમ્યક્તોનું અસ્તિત્વ કેવી રીતે હોય? ભરતજીએ બાહુબલી પર ચક્ર ચલાવ્યું, બંને ભાઈઓ લડતા હતા, એ નાટક કરતા હતા કે રિયલમાં મારવા માટે ચક્ર ચલાવ્યું હતું ભરતજીએ? બોલો, આપણે અહીં ભરત બાહુબલીનું નાટક કરે તો મારવા માટે ચક્ર ચલાવશે? નાટક કરે એ વખતે પણ ભરતજીએ જયારે ચલાવ્યું એ વખતે કઈ કઈ રીતે ચલાવ્યું હતું? બોલો. હા, બાહુબલીને મારવા માટે ચક્ર ચલાવ્યું હતું ને. હા, મને જવાબ આપો. એ ચક્ર છોડ્યું એ વખતે ભરતજીને સમ્યક દર્શન હતું કે પડી ગયું હતું? જોરથી બોલો જરાક. હા, ગજબ છે ને. આ પ્રશ્ન એ છે કે એ વખતે સમ્યક દર્શનનું અસ્તિત્વ હોય દેવેન્દ્રભાઈ? ચક્ર ચલાવ્યું. રામચંદ્રજી લક્ષ્મણના મળદાને 6 મહિના, અને પાછું તમે સમ્યક દર્શન પાછા પાછો ક્ષાયિક, અને પાછા તદભવ મોક્ષગામી. હા, કેવી રીતે? હાઉ કેન? હા, રામચંદ્રજી લક્ષ્મણના મળદાને લઈને 6 મહિના ફરે. આપણે તો કહે કે ભાઈ થયું ને તરત જ જલાવી દેવાનું, જીવડા થઈ જાય, જીવડા થઈ જાય, જીવડા થઈ જાય. સમજાય છે કે વાત બરાબર છે? ના નથી એ નહીં. હા, સલાહકાર પુરુષોનું એવું હોય છે કે એમના શરીરની અંદર જીવ ઉત્પન્ન થતા નથી. પેલી ચરણાયુગની વાત 100% સાચી છે. બરાબર છે કે નિષેધ નથી કરતો. મારે તો ખાલી એ કેવું છે કે એ 6 મહિના સુધી મળદાને લઈને ફરે. આટલો બધો રાગ. સમ્યક દર્શન હોય નવીનભાઈ, રામચંદ્રજીને સમ્યક દર્શન હતું એ વખતે, અને પરિણામ અશુભ હતા કે શુભ હતા?
હા, અશુભ કે શું બતાય? લક્ષ્મણજીને લઈને ફરવાના, તું ખાઈ લે, તું ખાઈ લે, આમ તેમ. હા, અશુભ જ હતા ને. આ છે ગુરુદેવશ્રીનો અનંત અનંત ઉપકાર. કેમ કે મોટો જબરજસ્ત ઇસ્યુ છે ચોથા ગુણસ્થાનનો છે. જ્યારે નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરે એ વખતે તો કોઈને પ્રશ્ન નથી. હા, પણ ચોથા ગુણસ્થાન વાળાની બધી દશા અટપટી લાગે છે, એટલે દોલતરામજીને લખવું પડ્યું ને. શું બોલો? चिन्मूरत दगधारी की मोहे रीति लगत है अटापटी बाहर नार की कृत दुख भोगे अंतर सुख रस ઘટાઘટી. વિચાર તો કરો. સૌધર્મ ઇન્દ્ર જે છે પાંચે કલ્યાણકમાં આવે છે ભગવાનના ઉત્સવ મનાવવા માટે. એ સવિકલ્પ દશામાં શુભ રૂપ કે અશુભ રૂપ? શુભ રૂપ. અને પેલી જે જોઈએ અશુભ રૂપ. આ શુભ રૂપ ને અશુભ રૂપ બંને વખતે પણ સમ્યક્ત્વ રહી શકે છે. એનું કારણ એ છે કે સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય છે. સમ્યક દર્શન કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની પર્યાય છે. અને આ જે સવિકલ્પ દશામાં સમ્યક દ્રષ્ટિ આવ્યા છે, એમને ક્યાંક અશુભ પરિણામ છે ને ક્યાંક શુભ પરિણામ છે. એ ચારિત્ર ગુણની પર્યાય છે. એ ચારિત્ર ગુણની પર્યાય છે ને એની અંદર એ દોષ છે. એ વિકલ્પ આવ્યો છે, અપરાધ છે. પણ એ અપરાધ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રિલેટેડ છે નહીં. એ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન વાળો ચારિત્રનો દોષ છે. અને ચારિત્રના દોષમાં આવી જાતિની રેન્જ વાળા વિકલ્પો હોઈ શકે છે. એમાં કોઈ જાતિનો ચોથા ગુણસ્થાનમાં વાંધો નથી આવતો. એટલા માટે આપણા રામજી દાદા કહેતા હતા કે અમારા ગુરુદેવ શ્રી માટે તમે આવી બધી શંકાઓ કરો છો, આવા પ્રશ્નો કરો છો, પણ અમારા ગુરુદેવ તો બાલ બ્રહ્મચારી હતા. એમનું જીવન પણ એક અવરતી સમ્યક દ્રષ્ટિ આવા જોવાય મળવા મુશ્કેલ મળે એવું એમનું પવિત્ર જીવન, પવિત્ર એમનું જીવન. અને બાલ બ્રહ્મચારી રહ્યા. તમને આવી શંકા થાય છે એમના સમ્યક દર્શન માટે? ત્યારે રામજી દાદા એના માટે કહેતા હતા કે મારા ગુરુદેવ જો કદાચ 96,000 વખત લગ્ન કરે, એમને લગ્ન કરવાના પરિણામ થાય એ ઘોડા ઉપર બેસે તો એમના અનવર તરીકે હું ત્યાં હાજર રહું. મને એમના સમ્યક દર્શનમાં રંચ માત્ર શંકા થાય નહીં. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને એ જાતિના ભૂમિકા અનુસાર સ્વરૂપમાં સ્થિર ન રહી શકે. ભાવના તો ઠરવાની છે પણ ન રહી શકે. તો હે બુદ્ધિએ આવા પરિણામ એમને આવતા જોવામાં આવે છે. પણ એ પરિણામ જે આવ્યા લગ્ન કરવાના પરિણામ આવે એ વિકારી પરિણામ છે. એના કારણે સમ્યક દર્શન દૂષિત થઈ જાય છે, સમ્યક દર્શન પડી જાય છે, એ સમ્યક દર્શનમાં દોષ આવે છે. એવું રંચ માત્ર બિલકુલ હોતું નથી. કેમ કે દરેક ગુણનું પરિણમન કેવું છે? દરેક ગુણનું પરિણમન સ્વતંત્ર પરિણમન છે. અને સમ્યક દર્શન ક્ષાયિક સમ્યક દર્શન થયું, શુદ્ધ થયું, તો પછી ચારિત્રની અંદર ઓન ધ સ્પોટ ચોથા ગુણસ્થાનની અંદર જેમ શ્રેણિક રાજાને ક્ષાયિક સમ્યકિત થયું, તો એક ગુણ બીજા ગુણને જો કંઈ કરતો હોય તો ચોથા ગુણસ્થાનમાં ચારિત્ર પણ શું થઈ જવું જોઈએ? ચોથા ગુણસ્થાનમાં ચારિત્રનો દોષ પણ મટી જવો જોઈએ ને. ક્ષાયિક ચારિત્ર થવું જોઈએ. પણ ના, આ શ્રદ્ધા શુદ્ધ થઈ તો એથી કહીને ચારિત્ર શુદ્ધ થઈ જાય એવું નથી. અને ચારિત્રની અંદર અશુદ્ધતા છે એથી કરીને શ્રદ્ધાની અંદર દોષ લાગવું પડે એવું બિલકુલ હોતું નથી. એટલે આ પ્રશ્ન થવાના કારણો એ હોય છે કે આપણે દ્રવ્ય ગુણ પર્યાયનું જે બંધારણ છે, ગુણોનું પરિણમન અને કયા ગુણસ્થાનોના પરિણમનની અંદર ભૂમિકા અનુસાર કેવો દોષ હોય છે એ વ્યવસ્થાને આપણે સમજતા નથી. એટલે આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા જોવામાં આવે છે. 4 લાઈન વાંચી લઈએ છીએ નીચેની. જો સિદ્ધાંત વાળી. તેવી રીતે કર્મોદય જનિત શુભ અશુભ રૂપ કાર્યનો કરતા થઈ તદ્રુપ પરિણમે. જેમ પેલો ગુમાસ્તો શેઠના કાર્યમાં જુદાઈ વિચારતો નથી એમ તદ્રુપ થઈને પરિણમે.
તો પણ તેને એવા પ્રકારનું, તેને એટલે ગુમાસ્તાને કે સમ્યક દ્રષ્ટિને? સમ્યક દ્રષ્ટિને હો. તો પણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધાંત છે કે આ કાર્ય મારા નથી, આ પાપના પરિણામે મારા નથી ને પૂજાનો ભાવ આવ્યો. એ પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે. અમે તો માત્ર જાણેલો પ્રયોજનવાન છે, એમાં ઉપાધિ બુદ્ધિ હોતી નથી. એમાં એકત્વ બુદ્ધિ કરવા યોગ્ય કાર્ય છે એમ જાણતા માનતા નથી. આ કાર્ય મારા નથી. જો દેહાશ્રિત વ્રત સંયમને પણ પોતાના માને તો તે શું થઈ જાય? મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પાપના તો છોડો, એ તો હોય નહીં, એમાં તો ઉપાદેય બુદ્ધિ ના કરે. પણ પુણ્યના પરિણામ આવે, પૂજા ભક્તિના સમ્યક દ્રષ્ટિને પરિણામ આવે, એમાં જો ઉપાદેય બુદ્ધિ થઈ જાય તો શું થઈ જાય? આ સમ્યક દ્રષ્ટિમાંથી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. લખ્યું ને એમ. પોતાના માને તો તે શું થઈ જાય? મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. આવે ખરા, પણ જો માને તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. જેમ પેલો ગુમાસ્તો એ પૈસાને પોતાના માને તો ચોર કહેવાય, એમ કેવું છે ગાડી. આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે. હવે સાંજના સ્વાધ્યાયમાં આપણે જોઈશું. એના પછીનો સરસ ટોપિક હેડિંગ વાંચી લઉં છું. બોલો, જો હેડિંગ તમે બધા સાથે બોલો. नेक्स्ट पेज निकालना भैया. एक मिनट एक मिनट एक मिनट, હવે બોલો. હા, આજે જે ભણે ને અત્યારે એ સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ બહાર આવ્યો અને સવિકલ્પ દશાવાળી સ્થિતિની વાત કરી. અને એ વખતે સમ્યક દર્શનમાં કોઈ જાતિનો વાંધો આવતો નથી, એ વાત કરી. હવે સાંજે આપણે જોઈશું કે એ સવિકલ્પમાંથી પાછો ફરીથી અંદરમાં ડૂબકી લગાવે છે, પાછો અંદરમાં નિર્વિકલ્પ પોતાના સ્વરૂપમાં ડૂબી જાય છે. એ પ્રોસેસ કેવા પ્રકારની છે એની ચર્ચા આપણે સાંજના સ્વાધ્યાયમાં કરીશું.